હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. અને મોનસુંગભાઈ આ છે ને સાહસ કરવા, શું કેવું? સાચી વાત છે, સાહસ કર્યા વગર કશું નહીં, સાહસ તો કરવું પડશે કે. અને ટૂંક જ સમયમાં આપણે નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ, એટલે હાલ કોઈ કહેવાય કોઈ નહીં શું કરવાનું થોડું સસ્પેન્સ રાખશું ને. સસ્પેન્સ તો જુઓ આવી ગયા છે, અહીંયા બેઠા છે, ચારના ભારા પડ્યા છે અહીંયા. મોનસુંગભાઈ તારે વાડીને બેસી ગયા છે, ગાય નાખવાનું છે ખાલી, ગાય નહીં ભેંસની આપણે સેવા કરી નાખે એવું. હા, તો બને રહેજો બ્લોગ વિડીયોમાં. તો જુઓ મિત્રો, અહીંયા રમેશ કાકા આવી ગયા છે અને અહીંયા જમીન માપવાનું ચાલુ છે. અમારા માનસુંગભાઈ ને મહેશભાઈને જુઓ જમીન માપી રહ્યા છે. અને અહીંયા જમીન માપ્યા પછી શું બનાવવાનું છે શું નહીં બનાવવાનું એ પણ તમને વિડીયોમાં બતાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો નવો સાહસ કરવા જઈ રહ્યા છીએ. મનસુખભાઈ શું કેવું? મનસુખભાઈ એકલા નહીં, માપ લેવાનું ચાલુ છે અહીંયા, જમીન માપવાનું. જમીન રાખી દીધી હે. પૈસાની કોઈ કમી હે નહીં. વાગે તો બોણ, વાગે તો તીર તીર મોર હે મોર. સરસ મજાનો હાઈવે પણ છે અહીંયા, જુઓ પાટણ ડીસા હાઈવે. તો મિત્રો જમીન માપી અને બધું નક્કી કરીને હવે અહીંયા આપણે નીકળી ગયા છે ડીસા બાજુ. તો જઈએ છીએ ડીસા બાજુ. અને જુઓ મિત્રો, નવા ડીસા જૂના ડીસા વચ્ચે આવેલું રેલવે ફાટક તો કોઈક વાર ભવિષ્યમાં જ આપણને ખુલ્લું જોવા મળે છે, વધારે તો બંધ જ હોય છે. તો ગાઈસ આવી ગયા છે ઘરે અને સરસ મજાનો ચા નાસ્તો કરી અને પછી થોડા ફ્રેશ થઈ જઈશું. અને વરસાદ ચાલુ છે, તો જુઓ મિત્રો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. તો જુઓ મિત્રો, ચા નાસ્તો આવી ગયો છે. તો ચા નાસ્તો કરી અને પછી આગળ વિડીયોમાં વધીશું આપણે. તો મિત્રો ચા નાસ્તો કરી અને બેસી ગયા છે પાછા જુઓ સ્ટુડિયોનું થોડું કામકાજ કરવા માટે. તો મિત્રો આવી ગયા છે જોગણી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને અમારે શંભુભાઈ આ પ્રસાદ લઈને આવ્યા છે. તો જુઓ તો મિત્રો જઈ રહ્યા છીએ આપણે મોનસુંગભાઈના ઘરે. તો જુઓ અત્યારે આપણે છીએ રસ્તામાં, બાઇક પર જઈ રહ્યા છીએ મોનસુંગભાઈના ઘરે. તો ચાલો જઈને મળીએ એમના ઘરે. તો જુઓ મિત્રો આવી ગયા છે મોનસુંગભાઈના ઘરે ને આ છે મોનસુંગભાઈ. હા, પોણી પોણી લાવી દો. શું કહું બાબા? તો મિત્રો માનસુંગભાઈના ઘરે જઈને પાછા આવી ગયા છે આપણા ઘરે. અને અહીંયા જુઓ તીર્થ અને અશ્વિન બંને જણા રમી રહ્યા છે ગાડી પર. મહેશભાઈ આવી જશે, શું કેવું? આવી જાય યાર, થોડા ટૂંક સમયમાં આપણે નવું સાહસ કરવાનું છે. સાહસ કરો છો અને તમારે સપોર્ટ કરવાનો છે. મહેરબાની કરી અને સપોર્ટ કરજો અમને યાર એમ. અને ઠંડુ પાણી પીવો થોડું. શું કેવું ટીટા? પડી જા કે કશું નહીં પડ્યા હતી તો ઊભા થા કે પડી જતા તમે કહો ઊભા કરવા ના આવતા અમે મેં કીધું. આજનો બ્લોગ સમાપ્ત.